મેડિકલ સાયન્સમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે જે પ્રાચીન આયુર્વેદની શક્તિનો પુનઃ પરિચય કરાવે છે। ગાંધીનગરમાં મોયા નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડાતા એક યુવાનને આયુર્વેદિક પંચકર્મ સારવાર દ્વારા નવજીવન મળ્યું છે। છેલ્લા 8 વર્ષથી પથારીવશ હર્ષ બિહોલા નામના યુવાને દેશના મોટા શહેરોમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી। અંતે ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર રાકેશ ભટ્ટે માત્ર 35 દિવસની મફત સારવારમાં આ યુવાનને પોતાના પગે ચાલતો કરી બતાવ્યો છે। ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હર્ષને વર્ષ 2016 અને 2018માં આવેલા સ્ટ્રોકે લાચાર બનાવી દીધો હતો। તપાસમાં સામે આવ્યું હતું કે તે મોયા નામની દુર્લભ બીમારીથી પીડિત છે, જેમાં મગજની મુખ્ય નળીઓ બ્લોક થઈ જાય છે। પિતાએ દીકરાની સારવાર માટે અંદાજે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, છતાં હર્ષ બે વ્યક્તિના ટેકા વગર ઊભો પણ થઈ શકતો નહોતો। જ્યારે એલોપેથીમાં આશા ઠગારી નીવડી ત્યારે પરિવારે આયુર્વેદનો સહારો લીધો। સેક્ટર 22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પંચકર્મ ચિકિત્સા શરૂ કરવામાં આવી। ડોક્ટર રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હર્ષની નાડી તપાસીને સઘન સારવાર આપવામાં આવી। પરિણામ સ્વરૂપ જે યુવાન 8 વર્ષથી પથારીમાં હતો તે આજે હોસ્પિટલમાં કોરિડોરમાં જાતે હરતો ફરતો થયો છે। આમાં કિસ્સાએ સાબિત કર્યું છે કે આયુર્વેદ આજે પણ અસાધ્ય ગણાતા રોગોમાં રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે। જ્યારે 1 મહિના પહેલાં હર્ષરાજ આવ્યો ત્યારે એ પણ એના પપ્પાના સહારે એટલું સુધી આવેલો। આજે એને અહીંયા અમે પંચકર્મ કરાવ્યું, નશ્ય કરાવ્યું, શિરોધારા કરાવ્યું, શક્તિશાળી પિંડ શ્વેત કરાવ્યું, એની સાથે બળવાન જે ઔષધો છે બળ આપનારા એ આપ્યા, બ્રોન્કોડાયલ્યુટર ઔષધો આપ્યા, બ્લડ થિનર ઔષધો જે આયુર્વેદના છે એ પણ આપ્યા। આના નિદાન માટે એમઆરઆઈ કે સેરેબ્રલ એન્જિયોગ્રાફી એ થતું હોય છે, એ બધું જેણે કર્યું હતું। આજે એના પપ્પા કહે છે કે 40 થી 50 લાખ રૂપિયાનો આજ સુધીમાં એમને ખર્ચો થયો હતો। વારંવાર થતો આ ડિસીઝ આયુર્વેદમાં તો એને અસાધ્ય રોગોમાં ગણતરી કરી છે, પણ નોર્મલ લાઈફ સાથે તમે જીવી શકો છો। આપણે એ જ પ્રયત્ન કર્યા છે ને એ આજે એનું પરિણામ 70 થી 80% આપણને મળી રહ્યું છે। રિપોર્ટમાં મોયામાં ડિસીઝ આવ્યું, સાહેબને કંઈ કે અમદાવાદ ન્યુરોલોજિસ્ટને બતાવવું પડશે બાળકોના, ત્યાં ગાડી બતાવ્યું। ત્યાં ગાડી મને એ લોકોએ ખાલી ઇકોસ્પ્રિન ગોળી આવે ને જે લોહી પાતળી થવાની એ દવા આલી, 4 મહિના ચાલુ રખાડી દીધી। પછી એને એડમિટ કર્યો। એડમિટ કર્યા પછી ઇન્જેક્શન ડ્યુટી પર લગભગ 20 થી 25 ઇન્જેક્શન આપ્યા છે। આના પાછળ ખર્ચો બી મેં 40-50 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે। અમારી એક સંબંધીને મળે એમને કીધું મને કે આપણા સાહેબ સારા છે, રાકેશ ભટ્ટ સાહેબ કરીને એમને બતાવ્યું। એમને 1 મહિનાનું ટ્રીટમેન્ટમાં મારા લગભગ 50 થી 70% રિઝલ્ટ આપી દીધું। એમની ટીમે સારું કામ બધું સારવાર સારી કરે છે।